का जड़ कर्म चेतन बंधकारु कर्म के अवसान का कह कर स्वरूप यथार्थ जग का जो किया उपकार है उसके लिए जिन वाणी माँ को वंदना शत बार है वंदना शत बार है वंदना शत बार है। ओम नमः सदेव्यः ओम नमः सदेव्यः ओम नमः सदेव्यः। આજના વ્યાખ્યાનમાં આવેલો ગુરુદેવશ્રીનો અપૂર્વ ઉદ્ગાર, આ તો એક એક લીટી ઘણી ગંભીર, ઘણી ઊંડી અને ઊંડી વિચારણા માગે છે. બીજો બહુ સરસ શબ્દ આવ્યો, દીર્ઘ વિચારથી કહેલું છે. આ જે શબ્દ છે ને, દીર્ઘ વિચારથી કહેલું છે, જે જ્ઞાનીના ચિંતનમાં, મોટા પુરુષો, મોટા લોકોના ચિંતનમાં, લૌકિક ભાષામાં કહીએ તો વડીલો હોય ને, વડીલો એ હંમેશા દીર્ઘ સૂત્રી શબ્દ સાંભળ્યો હોય તો, દીર્ઘ સૂત્રી એટલે લાંબુ વિચારનારા. ખ્યાલમાં આવે છે? હા, ઓલા કોમર્શિયલની ભાષામાં કહીએ ને કે બેસ્ટ ઇન્વેસ્ટર કોણ? લોંગ ટર્મ ઇન્વેસ્ટર ઇઝ ધ બેસ્ટ ઇન્વેસ્ટર. સાંભળો છો બધાએ શું કીધું? એમને કે આજે પૈસા નાખ્યા અને કાલે ડબલ થઈ જાય એવી અપેક્ષા રાખનારની વાત નથી. એક બીજો શબ્દ આવે છે બહુ સરસ, લોક ઇન પીરિયડ. લોક ઇન પીરિયડમાં રાખવાનું. બેન્કિંગમાં બધા ઇન્સ્યોરન્સીસ બધા હોય છે કે એટલીસ્ટ 3 વર્ષ તો તમારે ફિક્સ ડિપોઝિટમાં રાખવાનું. પછી સામેવાળા એમ કે જો ભાઈ 3 વર્ષ લોક ઇનમાં રાખશો ને તો તમારે 12% છૂટશે, 15% છૂટશે, 18% છૂટશે. પછી છેલ્લે એમ કે 10-12 વર્ષનો આ ઇતિહાસ છે, કમસે કમ તમને 14, 14.5, 15% તો છૂટશે. કીધું હું કહું છું, બાકી તો 18-20 તો તમે માનીને ચાલો, અને વધુ મળે એ ઓર બોનસ. તમે જો કેટલી લેંગ્વેજમાં એને સમજાયું. અને વળી પાછું એમ કે 12થી નીચે તો નહીં જ, પણ એ 3 વર્ષ લોંગ ટર્મ ઇન્વેસ્ટર તરીકે તમે રાખો તો લોક ઇન પીરિયડમાં. મને એ લેંગ્વેજમાંથી અને એ વાતોમાંથી મને ઘણું બધું બૂસ્ટર ડોઝ મળે આમાં કે એજન્ટ છે લાઈફ ઇન્સ્યોરન્સના, કે બેંકનો ક્લર્ક છે, જે પણ બેંક મેનેજર છે, XYZ, એ આપણને અર્થ સંપાદન શબ્દ શું કીધું? અર્થ સંપાદન, અર્થ લાભ, આર્થિક લાભ, વળતર છૂટે એનો કાંઈ સ્વાર્થ નથી. જો કે એને તો જે મળવાનું છે એ તો શું કહેવાય એને, ઇન્સેન્ટિવ કહો કે એને જે કાંઈ પણ, એના માટે પણ શબ્દ આવે ને રાજુભાઈ, શું આવે શબ્દ? એને જે બેંક આપે કે આપણાથી માર્જિન મળે, હા, એને જે મળે બોનસ વગેરે, એ તો એના ભાગ્ય પ્રમાણે મળે છે. એને નથી હું આપતો, નથી બેંક આપતી, એનો પુણ્ય એને આપે છે. આપણે બિલકુલ વિશુદ્ધ તાત્વિક ભાષામાં આપણે વિચારીએ. બેંક કેટલો આપે છે, આપણે ઇન્વેસ્ટમેન્ટ કર્યા એમાંથી એને કેટલું, એ બધી વાત જો. એક વાત સમજો, નિમિત્ત નૈમિત્તિક સંબંધોમાં હંમેશા સ્વતંત્રતા વિચારવી. જો સુખી રહેવું હોય તો આને આમ કીધું, આને આમ કર્યું, મેં એમ કીધું એટલે આમ થયું, આ વાતમાં કાંઈ દમ નથી. અને એક વાત કરું, કડક વાત કરું, આમ માનવું એનું નામ મિથ્યાત્વ છે. કોકના કહેવાથી થાય, કોકના સૂચવવાથી થાય,
કોકના કરવાથી થાય. એ બધી સંયોગની જ કથાઓ છે ને. આપણે મેં સામે ઊભા રહીને ખુરશીઓ સાફ કરાવી. કેમ? ખુરશીઓ સાફ થવાની કાળલબ્ધિ નહોતી. બધાની વાત કરું છું, આ મારા સહિત. આપણે વાતે વાતે અભિમાન લેતા હોય, જો મેં છોકરીઓને મંદિરે લાવતા કર્યા. કેમ? એમનો ભાગ્ય નહોતો. નીતાબેન, તમને કહું છું, તમે સમજી શકો એટલે હું તમારું નામ લઈને કહું છું. હા, સોનલ છે, કુંદન છે, રીના છે, ને ઓલી રશ્મિ છે, ને બધાને એક છોકરીઓને રડતી, માથાકૂટ કરતી, મારી હારે 8-8 દિવસ વાત નહોતી કરતી, પણ હું નહીં મૂકતી એને પકડી પકડીને. કેમ? ધર્મ ક્યાં ગયો હતો? લાવનારો. આ ધર્મ ક્યાં ગયો હતો? લઈ આવીને રાખનારો. એ અહીંયા આવીને બેસે, એમાં જે અવગાહના આકાશદ્રવ્ય ક્યાં ગયું? અને એના પરિણમનમાં નિમિત્ત ભૂત પેલું કાળદ્રવ્યનું તો બધું કામ તમે લઈ લીધું, આપણે બધું લઈ લીધું. એક વાત યાદ રાખજો, આંખ ખોલીને કાન ખોલીને સાંભળો. એક પરમાણુ માત્રના પરિણમનમાં પણ હું કરું છું એવો અહમ એ 6 દ્રવ્યનો કર્તૃત્વનો બોજો છે માથે. નિમિત્ત રૂપે ધર્મ અધર્મ આકાશ કાળ બધા છે કે નહીં? બધા એનો બોજો માથે આપણે લઈને ફરીએ છીએ. મેં ગઈકાલે એક મેડિકલ સાયન્સનો એક બહુ સરસ વિડીયો જોયો. આમ જાણે કોઈ ગુરુ શિષ્ય બેસીને વાત કરતા હતા. આમ બિલકુલ જનરલ મિટિંગ જેવું. 3-4 વિદ્યાર્થી જેવા હતા, યુવા મિત્રો, મેડિકલ સાયન્સને અંગે. મને બહુ જિજ્ઞાસા આવી. ખાસ મારા મિત્રે મને મોકલ્યો. મને પહેલી વખત તો 1 મિનિટ તો મને મજા નહોતી આવી. આ મસ્ત ટોકેટિવ ગન ચાલો, પણ 13 મિનિટનું જ્યારે જોયું ને ભાભી, હોશ ઉડી ગઈ મારી. આમ સિમ્પલ, પણ આમ ગજબની વાત. જો વડીલો એમ કહેતા હોય કે તમારી બુદ્ધિ શું તમારા ઘૂંટણમાં છે? હિન્દીમાં તો એ કહેવત જ છે. ઘૂંટણીએ બુદ્ધિ ભરેલી છે. એ કહેવત એણે યાદ કરાવી. ઓલા જે આયુર્વેદના હતા, એ વૈદ્ય જેવા હતા, યંગ હતા. યંગ તો નહીં, પણ 55-60 વર્ષના હતા, 60-65 વર્ષના હતા. એણે એમ કીધું કે આમ કહેવાય છે ને કે ઘૂંટણીય બુદ્ધિ. એ કેમ આમ કહેવાય છે? 4 યુવાઓ ચૂપ. એ બુદ્ધિ તો આમાં હોય છે ને, તો ઘૂંટણીય બુદ્ધિ કેમ? એ સાંભળો. પછી એને પ્રશ્ન પૂછો કે આખા શરીરમાં લોહી કેટલું છે બતાવો. છોકરાઓ કહે કે લીટરની ભાષામાં પૂછો છો, કિલોની ભાષામાં પૂછો છો કે શું? તમારે જે આપો એ આપો ને. કે લીટરની ભાષામાં આપો. કોઈ કહે કે 15, કોઈ કહે 20, કોઈ કે 25. નહીં, આખા શરીરમાં ઓનલી 5 લીટર જ લોહી હોય છે. હું એ મેડિકલ સાયન્સ તમને નથી કહેતો, તમને એ જે મર્મની વાત છે કહેવા માંગુ છું. 5 લીટર જ લોહી. ઓહો! એ આ જે મગજ છે ને, એ આમાં તો ઓનલી 125-150 ml જ હોય. ઓહો! સવાલ કયો હતો? ઘૂંટણીય બુદ્ધિવાળો. એનો જવાબ આપે છે. અને આ જે પગના જે પિંડલાના ભાગ છે ને, ઘૂંટણની નીચે, ત્યાં 2.5-2.5 ml, એટલે એના કરતાં વધુ હોય. તો એનાથી તો 1/3 મગજમાં રહ્યું ને. એટલે આ એક હાર્ટ છે, આ એક બુદ્ધિ મગજ, અને શરીરમાં મગજ બીજો આ છે. ઘણા વડીલો બેઠા હોય ને તો પગ હલાવતા હોય. તમને ગાંડા વેડા લાગે ને? ડૉક્ટર કહે કે હા ગાંડા વેડા લાગે. એ ગાંડા વેડા નથી. એ 1500 એવા દરજીઓ ઉપર પરીક્ષા કરવામાં આવી. 1453 સમથિંગ કંઈક સંખ્યા એને આપી, જે મશીન પર બેસીને પગ હલાવીને મશીન ચલાવતા હોય. એકને પણ શુગર નહીં. એકને પણ શુગર જ નહીં. કેમ કે એ જે પિંડલાનો ભાગ, ઘૂંટણનો ભાગ, એને વાઇબ્રેટ કરતું રહેવાથી શરીરમાંથી એમનેમ જ તમારે શુગર. વાત સમજો. હું એમાંથી પરમાર્થ શું કાઢ્યો?
મારા માટે આ વ્યાખ્યાન મેં ગઈકાલ રાત્રે સાંભળ્યું અને આજે સાંભળ્યું. ટોપ 10 પ્રવચનમાંનો આ પ્રવચન છે આજનું. તમારું ધ્યાન ગયું હોય, મેં કમસે કમ 7-8 વખત ટીકા વાંચી છે. જીનવાણી મારી સામે છે. એક શબ્દને ખાવાની અને પીવાની મેં કોશિશ કરી છે. એક શબ્દ આવ્યો છે ટીકાની શરૂઆતમાં, વાસના. તમે જુઓ તો ઠીક છે, ન જુઓ તો ઠીક છે, ધ્યાન જાય તો ઠીક છે, પણ સાંભળો તો ખરા. વંદનાબેન, શેની વાસના? શું લખ્યું છે? બાહ્ય પ્રપંચની વાસના. બોલો. દુનિયાને એમાં તો રસ છે. દુનિયાને એટલે આપણને. બોલો ભાભી. હા, આ મકાન, આ દુકાન, અમારો દીકરો, હા, આ મારો બંગલો, આ અમારું મંદિર. ચલો ધાર્મિક પરિગ્રહોની પણ વાત લો ને. આ અમારા શાંતિનાથ, એ મહાશાંતિ છે. શું કીધું? આ અમારા શાંતિનાથ. તારા ક્યાંથી થાય? આ અમારા બાહુબલી. તો શ્રવણ બેગોળ વાળા બાહુબલી કોના? તો વિચારો વિતરાગી આયતનોમાં પણ આપણે, અરે જ્ઞેયોમાં પણ આપણે, શું કીધું? જ્ઞેયોમાં પણ આપણે તારા અને મારા હે અને ઉપાદેય કરીને કષાયોની પ્રાણ પ્રતિષ્ઠા આપણે કરી છે. જ્ઞેયોને ક્યાં જ્ઞેય રહેવા દીધા? પર વસ્તુમાં નહીં મૂંઝવો. બોલો આગળ. એની દયા મુજને રહે. તારો અને મારો હોય છે શું? જ્ઞેય જ્ઞેય હોય છે, હોય છે. એમાં હે શું અને ઉપાદેય શું? હોય છે. બહુ હોશ ઉડાડે એવું પ્રવચન છે આ. વાસના શબ્દ આવ્યો ને, વાસના. વાસના એટલે સંજ્ઞા. પછી એમાં ઓલા બધા સમજી લે. આહાર સંજ્ઞા પડી હોય છે કે નહીં વાસના? હા, રાત્રિ ભોજન ન કરતા હોઈએ પણ ભોજન અંગે યાદ આવે. બોલો શું છે? વાસના. 8 દિવસ શિખરજી ગયા, 2-3-4 દિવસ પછી ઘર યાદ આવે. બોલો ક્યાં પહોંચ્યા? ઘરે. કેમ? વાસના. આ એક જબ્બા લેંગા પહેર્યા છીએ, પણ ઘરે જીન્સ અને ટી શર્ટ નવા આજે જ આવ્યા છે, પહેરવાનું છે. જઈને પહેર્યા છીએ. આ વાસના ઉછળે છે જીન્સની અને પેન્ટની. હજી સાંભળો, એકાસન છે. આજે એકાસન છે એટલે સ્વાધ્યાયમાં આવ્યા છીએ. ફોર એક્ઝામ્પલ નૈનાબેન, ફોર એક્ઝામ્પલ, દાખલા તરીકે એકાસન છે. દોડીને સ્વાધ્યાયમાં આવીને બેઠા છે. અને એકાસન છે એટલે ઘરે મેવા મીઠાઈ તૈયાર કરી રાખી છે. અને ઘરે શ્રીમાન શેઠ પતિ પરમેશ્વરને કીધું છે આજે મારો એકાસન છે, જો કે હું રોજ 12 વાગે જમું, તમે રોજ 1:30 વાગે આવો. એક કામ કરો, તમે 1 વાગે આવો, આપણે સાથે આજે જમવાનું લઈએ. જે પણ વ્યવહારિક એડજસ્ટમેન્ટ કર્યું હોય. 12 વાગે જમનારા બેન 1 વાગે જમે, કેમ કે એકાસન છે. રાત્રે વળી પાછું ભૂખ ન લાગવી જોઈએ, ચિંતા. મને એક વાત બતાવો. સ્વાધ્યાયમાં આવીને બેસીને સહજાનંદી શુદ્ધ સ્વરૂપી અવિનાશી હું આત્મ સ્વરૂપ, આ મંત્ર આમાં ઝીલે છે. અહીંયા હું આવો પરમાત્મ સ્વરૂપ છું, પર્યાય હું આવો છું, અને દ્રવ્ય સ્વભાવે હું આવો છું. બે જ વાત. એકાસન છે. અને એકાસન પછી 1 વાગે જઈને જમવાના છે. એ સ્વાધ્યાય વખતે એને રહીને યાદ આવ્યા રાખે. આજે એકાસન, આજે એકાસન, આપણે 1-1:30 વાગે જમવાનું છે, આજે પછી સાંજે લેવાનું નથી. મને બતાવો, એના ચિત્તમાં વાસના શેની છે? ઉપવાસના દિવસે આહાર અંગે વિકલ્પ પણ ન આવે, એનું નામ અનશન કહેવાય.
બાકી આહારને સંજ્ઞા કહેવાય, વાસના. અચ્છા, વાસના કેટલી છોડવા જેવી? બધી જ છોડવા જેવી. સકળ શબ્દ છે. સકળ બાહ્ય પ્રપંચની વાસનાથી પરાન્મુખ એવા પરમ તત્વજ્ઞાની. 2-3 વખત આજના પ્રવચનમાં તત્વ એટલે આત્મા, જ્ઞાન એટલે એ રૂપે થવું, એનું નામ તત્વજ્ઞાન. વાહ, આપણે જો કેવું કેવું ગજબનો શબ્દ આવ્યો. તત્વજ્ઞાન પાઠશાળા એમ કહીને આપણે, તો તત્વજ્ઞાન પાઠશાળા એટલે 4 કષાય 5 પાપ 7 વ્યસન, ઈ તત્વ નહીં, આત્મ તત્વ, આત્મ તત્વ, એનું જ્ઞાન, એનું નામ તત્વજ્ઞાન. એટલે જ આ વાક્ય બહુ પ્રાસંગિક છે આજનો. આ તો એક એક લીટી ઘણી ગંભીર, ઘણી ઊંડી વિચારણા માગે, કેમ કે કહેનારાએ દીર્ઘ વિચારથી જ કહેલું છે. બોલો, 3 વાત કહું આમાંથી. વસ્તુ દીર્ઘ વિચારવાળી, કહેનારા દીર્ઘ વિચારવાળા, સાંભળીને સમજીને ઉતરનારા પણ દીર્ઘ વિચાર, વક્તા દીર્ઘ વિચારવાળા, શ્રોતા દીર્ઘ વિચારવાળા, અને વસ્તુ તો દીર્ઘ વિચારવાળી છે જ. જો કે વિચારવાળી નથી, વસ્તુવાળી છે. ખ્યાલમાં આવ્યો? હું તમને એક બીજી વાત કરું. આ જે પ્રવચનો ચાલે છે ને, ભાગ્યશાળી છો જેમને નિવૃત્તિ છે. મારે તો નોકરી અને બધી ઉપાધિ તો ખરી, તોય હું ગઈકાલ એક દિવસ રજા મારે મળવાની જ રાહ હોય. હું આને તો શું કરું, બાલ મેં સે ખાલ મૂકવું જ નહીં, મારા આનંદ માટે. તમે વહેલી સવારે અહીંયા 8:15 વાગે જે વ્યાખ્યાન સાંભળો, એને વહેલી સવારે આ વ્યાખ્યાન સાંભળીને આવો. હવે વાંચીને નહીં. હું 6-8 મહિના પહેલાં એમ કહેતો કે વાંચીને આવો, પણ વાંચવામાં કેટલી બુદ્ધિ સ્થિર થાય એ બધું પોતપોતાની રીતે વિચારવા જેવું છે. અને હવે આ ઇન્ટરનેટના જમાનામાં અને યુટ્યુબની મહેરબાની અને નોટિફિકેશન્સના કમઠ ઉપસર્ગના કાળમાં તો કવિ સંમેલનોમાં એમ કહેવાય કે મિત્ર જ્યારે દૂર હોય ત્યારે ફોન ઉપર કલાક વાતો થાય, પણ જ્યારે સાથે બેઠા હોય ત્યારે વાતો નહીં થાય, મોબાઈલ ઉપર જ વાતો થાય છે. ચલો, એ વસ્તુ જુદી છે, પણ ટોપ 10માંનો આ એક આજનું પ્રવચન બહુ અપૂર્વ. હું તમને હજી હું જે કહેવા માગું છું, મારા ચિત્તમાં જે વિષય વસ્તુ ભરેલી છે, હું અહીંયા કહું ને, તમે કલ્પી જ ન શકો કે આમાં આ છે. હું કહીશ, કોશિશ કરીશ. અત્યારે સકળ બાહ્ય પ્રપંચથી વિમુક્ત છે, પરાન્મુક્ત છે. આમાં છે વિમુક્ત શબ્દ છે. કેવું સરસ શબ્દ છે. શબ્દ મળ્યો. ગાથા બોલીએ પહેલાં આપણે 96 નંબરની, પછી આપણે વાત કરીએ. 10 નંબરનો પાનો. કેવલ નાણ સહાવો, કેવલ દંસણ સહાવ સુહાયો, કેવલ સતી સહાવો, સોહમ ઇતિ ચિંતયેણાણી. દરિયો ભરેલો છે આમાં. આ ગાથામાં, મૂળ ગાથામાં, ટીકામાં અને ગુરુદેવશ્રીના આજના પ્રવચનમાં દરિયો જ ભોગવે છે. એટલો બધો ભરેલો છે આમાં. જો ગાથાની ટીકા, એનો ઓલું વાંચે આપણે ગુજરાતી. હા. કેવલ દર્શ કેવલ વિરજ, કૈવલ્ય જ્ઞાન સ્વભાવી છે,
વળી સૌખ્યમય છે જેહ તે હું એમ જ્ઞાની ચિંતવે. આમાંથી બે ક્રિયાઓ કાઢવા. બોલો, પકડશો? શૈલાબેન, છે અને છું. શું કીધું? છે થર્ડ પર્સનની વાત થઈ ને. છે કેવળ દર્શ, કેવળ દર્શન છે, કેવળ વીરી છે. સાંભળો સાંભળો સાંભળો. કેવળ દર્શ છે એમ નહીં, કેવળ દર્શન સ્વભાવી છે. શું ફેર પડ્યો? ગાથા તરફ ધ્યાન રાખજો. બરાબર. કેવળ વીર્ય સ્વભાવી છે, બરાબર, અને કેવળ જ્ઞાન સ્વભાવી છે. સૌખ્યમય છે. એવું ચારે બોલાવ્યા. હવે જે એવું છે, શું થયું આમાં? સાંભળો. જે એવું છે એ આગળ, તે હું છું એ અધ્યાય. મીનાબેન પકડા. એ ગાથામાંથી જ બોલું છું. જે જો છે, જે જો છે, જે તે હું. આ અધ્યાત્મ છે. થાળી ભરેલી હોય તો પેટ ભરાય કે પેટમાં અન્ન જાય તો પેટ ભરાય? બોલો. તો જે છે એ તો ભરેલી થાળી છે, અને તે હું છું એ પેટમાં પડેલો કોળિયો છે. શું સમજાણું? નીતાબેન બોલો, શું કીધું મેં હમણાં? જે છે એ તો ભરેલી થાળ છે, એનાથી પેટ ભરાય. તે હું છું એ પરિણામ, એ ભોગવ. ઘરે ઘઉંનો આખો પટારો ભરેલો હોય 100 કિલો. પણ ડૉક્ટરે કીધું છે આજે તમારી તબિયત ખરાબ છે, મગનો પાણી જ તમારે લેવાનું. તો છે ને ઘઉંની ગુણી ભરેલી છે ને, ખાવાના ભાગ્ય નથી. ચાર પ્રકારના આહાર ખબર છે? ક્યારેક સાંભળ્યું છે? નથી સાંભળ્યું? ગઈકાલે જ સાંભળ્યું છે. ધ્યાન ગયું હોય તો ખબર પડે. કાઢો, કાઢીને બતાવો. ક્યાં લખ્યું છે બતાવો? સાવ શરૂઆતમાં જો, શરૂઆતમાં જ. એ ઓલી ગાથા આમાં નથી, આમાં નથી. ઓલું જે છે ને 95 નંબરની ગાથા ભાગ 3માં પહેલી ગાથા, પ્રત્યાખ્યાન અધિકારની જે પહેલી ગાથા હતી, ખાદ્ય, પેય, લેય, સ્વાધ્ય. 4 પ્રકારના આહાર દૈવસિક કરે અને પછી એને છોડે. વ્યવહાર પ્રત્યાખ્યાનના સંદર્ભમાં જે વાત કરી હતી. ખાદ્ય તો ખાદ્ય, અન્ન આહાર, ઘઉં વગેરે બધું, જ્વાર, ઘઉં વગેરે અનાજ ખાદ્યમાં આવે. પેયમાં પીવા લાયક બધું, શરબત, આ તે બધું, જ્યુસ, દૂધ, પાણી પેયમાં આવે. સ્વાદ્ય, કેટલીક વસ્તુ એવી છે કે હવે સ્વાદ માટે, સ્વાદ ચાખે, સ્વાદ એટલે સ્વાદ માટે જ. એનું કંઈ બહુ લાભ કે નુકસાન એવું કાંઈ છે નહીં. અને ઘણા તો કેવળ લેય હોય, લેય એટલે ચાટવાના જ હોય. જયપુરમાં અમે લોકો જ્યારે ભણતા તો આ કેરીની સિઝન આવે ને તો કાચી કેરીનું અથાણું બનાવે. તો સૌથી પહેલાં ઓલા અથાણા પીરસે.
તો આમ આ લાઈન ત્યાં પીરસીને વયા જાય ને અને આ પહોંચી જાય તો ઓલા પહેલી આખી લાઈન પીરસેલા અથાણું બધું ખાઈ ગયેલા હોય. અને એમાં ઘણા છોકરાઓ તો એવા હોય, લાવતા તો મને પીરસ્યું જ નહીં, ઓલા કે મેં પીરસ્યું તો ઓલું ખાઈને રૂમાલથી ઓલું લૂછી નાખે થાળી. શું સમજાય છે? તો ઓલો છોકરો રાડો પડે કે ખાવા માટે નથી, ચાખવા માટે છે. લેય લેય ખાઈમમ પાઈમમ ચારીમમ નથી બોલતા તમે? ચાર પ્રકારના આહાર. લેપાહાર નામનો પણ એક આહાર છે, જેને સંપૂર્ણ રાત્રિ ભોજનનો ત્યાગ મન વચન કાય 9 કોટીએ હોય ને એ રાત્રે બામે નહીં કરે, માથે છોડે નહીં. સાંભળ્યું છું કોઈથી? ન સાંભળ્યું હોય તો સાંભળવું ન જોઈએ. લેપાહાર ન હોય. ત્યાગી તપસ્વી લેપ નહીં કરે. આપણે તો હાલે 12 વાગે ટીકડે નહીં, 1 વાગે કાંઈ ભાન નહીં. કેવું દેહ ધર્મ છે આપણો. અને લઈને બેઠા છીએ. શું લઈને બેઠા છીએ? પ્રત્યાખ્યાન. સકળ બાહ્ય પ્રપંચની વાસનાથી વિમુક્ત શબ્દ છે. તો આ વાત ખ્યાલમાં આવી? વળી સૌખ્યમય છે જે હતે હું હેવ જ્ઞાની ચિંતવે. એક વાત, ચિંતવે એટલે ચિંતવે નહીં, પાનું ફેરવતા નહીં. એ જ પાના ઉપર ગઈકાલે વાત કરી હતી 11મા પાને નીચે. ચિંતવે એટલે વિકલ્પ જ છે, એમ કાંઈ નહીં. આ ગુરુદેવશ્રીના શબ્દો. અંદર એકાગ્ર થવું આ ભાવે ભાવે એનું નામ ચિંતન. ચિંતન એટલે સંચેતન. શું? અનુભવ. વધીએ આગળ, પકડશો બધાય. આ ગાથામાં શેનું વર્ણન છે? કે આ અનંત ચતુષ્ટયાત્મક નિજ આત્માના ધ્યાનના ઉપદેશનું કથન છે. સૌથી પહેલી વાત, આ ગાથા ઉપદેશવાળી ગાથા છે. કેવી ગાથા છે? જો એક વાત, માર્ગમાં આદેશ ન દેશમાં શું હોય? દેશ નીતિમાં આદેશ હોય. કલેક્ટર આદેશ આપે, બરાબર? આઈએએસ ઓફિસરો બધા, કલેક્ટરો આદેશ આપે, મંત્રી સંત્રીઓ બધા આદેશ આપે. દુનિયાની નીતિમાં સાંભળો, લોક નીતિમાં આદેશ આલે, ઉપદેશ નહીં ચાલે, બરાબર? અને આ જીન નીતિમાં, વસ્તુ નીતિમાં ઉપદેશ જ ચાલે, આદેશ નહીં ચાલે. આ બે વચ્ચે સૌથી પહેલા માર્મિક અંતર સમજો. મારે કથા નથી કરવી લાંબી. કલ્યાણના માર્ગમાં આદેશ ન હોય, ઉપદેશ જ હોય. ઘણાની એવી ટેવ હોય, ઘણા મુમુક્ષોની, વડીલોની એવી ટેવ હોય. 15 વર્ષની દીકરી, 20-25 વર્ષનું જુવાન, જીન્સ અને પેન્ટ અને કપડાં પહેરીને આવ્યા હોય. ઠીક છે કે એવી મંદિરને યોગ્ય વસ્ત્ર ન હોય, પણ આવ્યા હોય સમજ કે કોલેજે જતા હોય, સ્કૂલે જતા હોય, એક્ઝામમાં જતા હોય અને ઉતાવળે બિચારા દર્શન કરવા આવે. એ તો ભાવિ ભગવાન પવિત્ર પરિણામ લઈને આવ્યા છે ને. પણ એને પછી કોઈ વડીલ હોય ને બહુ શાણપણવાળા, એ ટોકે, જાણે કે એનો એ જન્મસિદ્ધ અધિકાર. ટ્રસ્ટીશ્રીઓએ જાણે કે એની નોકરીએ જ રાખ્યા હોય, વ્યવસ્થાપક તરીકે. એને છે ને માથાકૂટ કરે. એટલું જ, આવું પહેરાય, આટલા વર્ષ થઈ ગયા, આવડો મોટો થયો. પહેલાં પૂછે તમારી ઉંમર કેવડી? 18 વર્ષ. તને આટલું ખબર ન પડે?
હવે ઓલો જે દર્શન કરવા માટે આવેલો હોય ને પછી આખી જિંદગી મંદિરે જ નહીં આવે તો ઓલા સાહેબે શું કર્યું? એને માર્ગે આવતા રોક્યું. એક જીવને મોક્ષ માર્ગમાં આવતા એને રોક્યું કેવળ પોતાના ઈગો અને અભિમાનની લીધે. બે વાત સાંભળો, બે વાત કહું છું. એક સાધર્મીને ધર્મના માર્ગે લઈ આવો એ એક મંદિરને સ્થાપવા જેવું પુણ્યનું કામ છે, અને એક જીવને મંદિરે આવતા રોકાવું એ મંદિરનું ઉત્થાપન જેવો જઘન્ય અપરાધ છે, મહાપાપ છે, મોટો પાપ છે. ભાઈ રાજુભાઈ, આ ગંભીર વાત. શું કામ કોઈને ટોકટોક કરવું જોઈએ? હું આપને આદેશ અને ઉપદેશની વાત કરું છું. માર્ગમાં ઉપદેશ હોય, આદેશ ના હોય. તો આ ગાથા કઈ છે? ઉપદેશવાળી ગાથા છે. શિખામણ શબ્દ છે આગળ, ધ્યાન ગયું હોય તો ટીકામાં. આ શિખામણવાળી ગાથા છે. અને શિખામણમાં ફોર્સફુલી કોઈને ન હોય. શિખામણમાં તો આમ છે એમ જ હોય. કરવું કે નહીં કરવું એ તમારા ઉપર છે. ચલો એ વાત એ મૂકીએ, હવે આગળ વધીએ આપણે. અનંત ચતુષ્ટયાત્મક નિજ આત્માના ધ્યાનના ઉપદેશ. થોડુંક વિચારો. ઉપદેશમાં ગામની વાત નથી, ઉપદેશમાં આત્માની વાત છે. જો શું કીધું? ઉપદેશનું વર્તુળ કયું? ઉપદેશનું વર્તુળ આત્મા. બસ છે એમાં, લીટીમાં દેખાય છે ને તમને બધાને? બીજી કોઈ વાત નહીં ઉપદેશમાં. અચ્છા, એક હજી માર્મિક વાત સાંભળો. આત્માની વાત અને આત્માની ચર્ચા એનો ઉપદેશ નહીં, આત્મ ધ્યાનનો ઉપદેશ. પકડાય છે? વાતો સમજાય છે બધાને? છે ને? એમાં શું લખેલું છે? આત્માના ધ્યાનના ઉપદેશનું બધું. તો ઉપદેશવાળી ગાથા છે. તો ઉપદેશમાં કોણ? કે આત્મા. આત્માની વાતો નહીં, આત્માના ભેદ પ્રભેદો નહીં, આત્માની ચર્ચા નહીં, ગુણસ્થાન માર્ગના સ્થાનવાળી વાત, બહિરાત્મા અંતરાત્મા એની વાત નહીં, આત્મ ધ્યાનની વાત છે. છેલ્લી ટોચની વાત છે. કાચી કેરી આવે, જુનાગઢ જઈને ઝાડવામાંથી તોડીને લાવવાની વાત નથી. લાવીને એને ઓલા શું કહેવાય, ઘાસ વગેરે હોય ને એમાં એને પકાવવાની વાત નથી. પાક્યા બાદ એને જોયા રાખવાની વાત નથી. અને પછી એને રસ બસ કાઢીને મહા મહેનતે પછી રસ બનાવવાની એની વાત નથી. પછી રસને ભરવા માટે વાટકી અને ચમચી, પછી એના માટે ભાઈબંધ દોસ્તારને બધાને બેસાડી પછી એના ગીત ગાઈને પછી ખવડાવવાની વાત નથી. અહીંયા તો રસ તૈયાર છે, મોઢે માંડો. એનું નામ આત્માના ધ્યાનનો ઉપદેશ. હું ખરેખર તમને કહું, બહુ અભિમાન માટે નથી કહેતો. મારા ચિત્તમાં એટલા બધા વિષય બિંદુ આ ગાથાના આવ્યા છે. ગઈકાલે આજ સવારે દરિયો આમાં ભરેલો છે. બેન ચલા બેન, આત્માની ચર્ચા કરનારા શાસ્ત્રો ઘણા છે. જાઓ પ્રવચન સારવા છે. દ્રવ્ય સામાન્ય અધિકાર, દ્રવ્ય વિશેષ અધિકાર, દીક્ષા લેવાની અને માતા પિતાથી આદેશ લઈને દર્શનાચાર, જ્ઞાનાચાર બધાને અંગીકાર કરવાનો, એમને પણ કહેવાનું હું તમને ત્યાં સુધી અંગીકાર કરું છું જ્યાં સુધી મને મારા સ્વરૂપની પરિપૂર્ણ પ્રાપ્તિ ન થાય. આ બધી પ્રવચન સારી વાત. અહીંયા તો આત્મ ધ્યાનની વાત છે. સમયસાર છે કે નિયમસાર છે? સમયસારનો નિયમસાર છે. શું કીધું? આ સમયસારનો નિયમસાર છે. હજી વાત સાંભળો. આત્મ ધ્યાનની વાત આવી એટલે સ્વ જ આવે ને, બીજા થોડુંક આવે. નિજ આત્માના ઉપદેશની વાત. પણ એ આત્મા કેવો? ગજબનો શબ્દ છે. અનંત ચતુષ્ટયાત્મક. કેવો છે? અનંત ચતુષ્ટયાત્મક. મેં બહુ પહેલાં અહીંયા સ્વાધ્યાયમાં ચતુષ્ટય અંગે 2-3 કંઈક પોઈન્ટ્સ કીધા હતા.
હોય છે સ્વચતુષ્ટય, સોરી, એક હોય છે અનંત ચતુષ્ટય. આપણે અહીંથી લઈએ. એક હોય છે અનંત ચતુષ્ટય, એક હોય છે સ્વચતુષ્ટય, અને ત્રીજું હોય છે સહજ અનંત ચતુષ્ટય. થોડું ગોઠવીને બોલું છું. અનંત ચતુષ્ટયમાં શું લેવાનું? અનંત જ્ઞાન દર્શન સુખ વિધિ, એને અનંત ચતુષ્ટય કહેવાય. જે અનંત ભગવાનની જે હોય ને અનંત ચતુષ્ટય. અને એક સ્વચતુષ્ટય, તો સ્વચતુષ્ટયમાં સ્વદ્રવ્ય ક્ષેત્ર કાળ ભાવ, એ ચતુષ્ટય 4. કાશ્મીરબેન પેન ડાયરી કઈ રહેતા નથી? શું કીધું? અનંત ચતુષ્ટય, જે અરહંતને હોય, સિદ્ધોને હોય, પરમાત્માને હોય. કેવો શબ્દ લખજો, બાકી સમજજો. બધું ડિટેલ નહીં લખવાનું. અનંત ચતુષ્ટય પ્રગટતા ભાવોની વાત છે. ભાવ એટલે પર્યાય. અનંત જ્ઞાન, અનંત દર્શન, અનંત સુખ, અનંત વિવેક, સકલ પરમાત્મા, નિકલ પરમાત્મા, એમના બાજુ વૈભવ ફાટ ફાટ ઉઘડે ને, એનું નામ અનંત ચતુષ્ટય. એ અનંત ચતુષ્ટય ગુણોનો પર્યાય વૈભવ છે. થોડુંક વાત સમજો. ગુણોનો પર્યાય વૈભવ છે. જ્ઞાન ગુણ છે, જ્ઞાન ગુણનો પર્યાય પ્રગટેલો વૈભવ અનંત જ્ઞાન કહેવાય. શું સમજાય છે? સમજો કે 10 લાખનું ડાયમંડ છે, એ ગુણ છે, જો કે દ્રવ્ય છે. હવે એમાંની જે ચળકાટ છે ને, એ પર્યાય, આભા. તો અનંત જ્ઞાન, અનંત દર્શન, અનંત સુખ, અનંત વીર જે પ્રગટેલ, ચરમ સીમાએ પ્રગટેલ, એને આભા છે, પર્યાય છે. અને ઓલો જે જ્ઞાન, દર્શન, સુખ, વીર વગેરે ગુણો છે. બરોબર? એ તો અનંત ચતુષ્ટય એટલે એ થાય. અને સ્વચતુષ્ટય એટલે એ અનંત ચતુષ્ટયથી પણ ઝીણી વાત છે. સ્વ, દ્રવ્ય ક્ષેત્ર, કાળ ભાવ, એ 4ને સ્વચતુષ્ટય કહેવાય. બોલો, જે અનંત ચતુષ્ટય જે પ્રગટેલ છે ને, એ કેવળ કાળ અને ભાવ સાથે જોડાયેલ છે. શૈલાબેન પકડાય છે વાત? મારે ખરેખર હું તમને કહું, આજે બોર્ડ મૂકીને બોર્ડ ઉપર મારે લેવાનું મન હતું. આ બેસીને બધું બોલવાનો વિષય, બધું બોર્ડ ઉપર મસ્ત આમ લખીને બધું લેવાનો, સમજવાનો વિષય છે. હજી તો મેં ખાસ ફાઇલ તો હજી ખોલી નથી. મારે તો તમને 4 અને 4, 8 અને 9, 10, 8 અને 10 પોઈન્ટ્સ નયોના બતાવવાના છે. એ આમાં નહીં, આમાં જ છે. ગાથા બે વાત ખ્યાલમાં આવી, અનંત ચતુષ્ટય અને સ્વચતુષ્ટય. બરોબર? તો સ્વચતુષ્ટયમાં તો દ્રવ્ય ક્ષેત્ર કાલ ભાવ, સ્વચતુષ્ટયમાં દ્રવ્ય ક્ષેત્ર કાલ ભાવ, સામાન્ય વિશેષ, એક અનેક, નિત્ય અનિત્ય અને ભેદ અભેદ. એ મેં લઈ શકો. સામાન્ય વિશેષ, ભેદ અભેદ, નિત્ય અનિત્ય અને એક અનેક. સામાન્ય વિશેષાત્મક દ્રવ્ય, ભેદા ભેદાત્મક ક્ષેત્ર, નિત્યાનિત્યાત્મક કાળ અને એકાનેકાત્મક ભાવ. આ દ્રવ્ય ક્ષેત્ર કાળ ભાવનો આખું સ્વરૂપ છે. અને એ ચારે દ્રવ્યમાં છે. એ દ્રવ્ય જુદો, દ્રવ્ય ક્ષેત્ર કાળ ભાવ વાળો દ્રવ્ય જુદો, અને દ્રષ્ટિનો વિષયભૂત દ્રવ્ય જુદો. શૈલાબેન, આ 3ની મેં જયપુરમાં એક સ્વાધ્યાયમાં લીધું હતું. એવો દ્રવ્ય જેમાં દ્રવ્ય ક્ષેત્ર કાળ ભાવ છે, એ દ્રવ્ય જુદો. દ્રવ્યમાંનો દ્રવ્ય ક્ષેત્ર કાળ ભાવ વાળો દ્રવ્ય જુદો. અને બેઉ દ્રવ્યને જુદા રાખીને દ્રષ્ટિનો વિષયભૂત દ્રવ્ય જુદો. ત્રણેયને દ્રવ્ય કહેવાય.
અત્યારે હું એના ડેપ્થમાં નથી ઉતરતો. સ્વચતુષ્ટય કોને કહેવાય? દ્રવ્ય, ક્ષેત્ર, કાળ, ભાવ, એ 4 ફેક્ટરને સ્વચતુષ્ટય કહેવાય. અનંત જ્ઞાન, દર્શન, સુખ, વીર વગેરે એ બધા 4 અનંત ચતુષ્ટય. ઠીક, 2 થયા. હવે ત્રીજી વાત, સ્વચતુષ્ટય સ્વરૂપ જે છે, જેમાંથી અનંત ચતુષ્ટય પ્રતિ સમય પ્રગટે છે, એવો જે ત્રિકાળ સ્વભાવ ભાવ, તે સહજ ચતુષ્ટય. એક કસ્ટમર છે, સમજો કસ્ટમર છે, કસ્ટમરના ખિસ્સામાં 2000 રૂપિયા આવ્યા. ક્યાંથી આવ્યા? કેશિયર પાસેથી આવ્યા. તો કેશિયર પાસે કેટલા કે ઘણા? અચ્છા, કઈ બેંકમાં બેઠા છે? એ લોકલ કોઈ નાગરિક બેંકમાં બેઠા છે. અચ્છા, નાગરિક બેંકનો બાપ કોણ? સેન્ટ્રલાઇઝ જે એસબીઆઈ બેંક. સમજાય છે? એસબીઆઈ પાસે કેટલા? નાગરિક બેંકમાં કેટલા? કેશિયરના કાઉન્ટર પાસે કેટલા? અને કસ્ટમરના ખિસ્સામાં કેટલા? 4 થયા ને? તો કસ્ટમરના ખિસ્સામાં તો એક 2000 છે, કેશિયર પાસે તો લાખો છે, અને બેંક પાસે કરોડો છે. અને એ બેંકનો બાપ એની પાસે, જેની નીચે લાખો બેંકો નભે છે. શું સમજાય છે? રિઝર્વ બેંક હો ને, રિઝર્વ બેંક. શૈલાબેન, કસ્ટમરના ખિસ્સામાં જે 2000 રૂપિયા છે ને, એ 4 ગતિઓમાં રડતા જીવોના ક્ષયક્ષમ જ્ઞાનાદિ ભાવોની વાત છે. મને ઘણું આવડે છે, મને ગાથા આવડે, મને કળશ આવડે, એ ખિસ્સામાં આવેલા નોટની વાત છે. અને જે મુનિ ભગવાન તો કાઉન્ટરમાં બેઠા છે, ગણધરની ગાદીએ, એની પાસે લાખો કરોડો છે. અને જે તીર્થંકરોનો વૈભવ આડતિયા થઈને પીરસે છે, એની પાસે તો બોલો, એની પાસે તો કરોડો 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 કરોડ, બેંક આખી બેંક ભરેલી છે. અને એ જે મૂળ રિઝર્વ બેંકમાંથી કાઢે છે, એ સહજ તત્વ, સહજ જ્ઞાન, સહજ દર્શન, સહજ ભાવ, એ આખી રિઝર્વ બેંક છે. એમાં કોઈ દી ઘટાડો થવાનો નહીં. એ આત્મા. બધા બીજા તીર્થંકરો એ બધા પરમાત્મા, પરમાત્માના મોટા દીકરા મુનિરાશ, મોટા દીકરાઓના ચેલાઓ બધા નાના દીકરાઓ, અને આપણે તો બધા પરચુરણમાં જ. રાજુભાઈ, જ્યારે જે દિવસે બેંકે જઈ આવો ને, પૈસા કાઢીને લાવો ને, ખિસ્સા ગરમ હોય મારા, અને જ્યારે બેંકમાંથી નીકળીને બહાર, અંદરમાં ફિલિંગ્સ એવા આવતા હોય, જાણે કે હું આખી બેંક ખરીદીને લાવ્યો છું, જાણે કે આખી બેંક મારી છે. ગયો તો ત્યારે મારા ખિસ્સામાં 1 રૂપિયા નહીં, આવ્યો ત્યારે 500 રૂપિયાની નોટ, પણ ફિલિંગ્સ તો એવા લાગે છે જાણે કે બેંક મારા બાપની છે. એમ સમ્યક દ્રષ્ટિ જ્ઞાની ધર્માત્માઓને પર્યાય પ્રગટ થાય, એ પર્યાય પ્રગટ થાય, પણ પ્રગટ પર્યાયમાં પણ એને પર્યાયનો સ્વાદ નથી હોતો, આખી બેંકનો સ્વાદ હોય છે. બહુ બહુ ગજબની વાતો છે, બહુ ગજબની વાતો છે. પ્રગટ હોય છે પર્યાય, સમ્યક પર્યાયની વાત ચાલે છે, પણ એ પ્રગટ પર્યાયમાં જ્ઞાનીને ભાવ વાસન દ્રવ્ય સ્વભાવનો હોય છે, પર્યાયનો હોતો નથી. ચલો, આ તો એક બીજી વાત એમાંથી નીકળી. પણ 3 ચતુષ્ટય ખ્યાલમાં આવ્યા. કયા કયા? અનંત ચતુષ્ટય, સ્વ ચતુષ્ટય અને સહજ ચતુષ્ટય. એક વાત તો આમાં છે. ચલો, હવે થોડીક અઘરી વાત, પકડાય તો પકડજો, બધાએ સાંભળો ધ્યાનથી. આપણે રાજકોટ મારું, ભારત મારું, ઘર મારું, શેરી મારી, જૂનો નવો એરિયા મારો, એમ કહીએ છીએ. આવો કહેવાનો વ્યવહાર છે કે નહીં લોક વ્યવહારમાં? હિથ્રો લંડનના એરપોર્ટ ઉપર હોઈએ, કોઈ આપણને પૂછે ફ્રોમ વેર આર યુ? આઈ ફ્રોમ ઇન્ડિયા.
ઇન્ડિયાથી છો કે રાજકોટથી છો? રાજકોટના પંચનાથમાંથી છો? પંચનાથના 5 પંચનાથમાંથી છો. બોલાય છે શું? ઇન્ડિયાથી. કેટલો મોટો વ્યાપક ઉપચાર. નંબર 1, ઉપચરિત અસદભુત વ્યવહાર નહીંનો વિષય છે. દેશ મારો, ગામ મારો, નગર મારો, ઘર મારો, કઈ નહીંનો વિષય છે? ઉપચરિત એટલે ખોટું છે, આરોપિત છે એટલે ઉપચરિત. અસદભુત છે નહીં, આત્મામાં છે. ઉપચરિત અસદભુત ભેદ કરીને કીધું છે એટલે વ્યવહાર નહીંનો વિષય. જ્ઞાનનો અંશ છે એટલે નહીંનો વિષય. નહીં, ઉપચરિત અસદભુત વ્યવહાર નહીંનો વિષય. દેશ, દુનિયા, ગામ, ઘર, પરિવાર મારું એમ કેવું. બીજો પોઈન્ટ, શરીર મારું છે એમ કેવું. જો બધેથી દૂર હટી ગયા, હવે કેવળ ચિંતા છે નહીં. બોલો ભાભી, આ શરીર સરું રહે તો ધર્મ ન કરી શકીએ. ત્યાં આવીને જીવ ઊભો થઈ જાય છે. એકલા સોનગઢમાં રહીએ છીએ પણ સ્વાસ્થ્ય સારું રહે તો બધું સારું. જો દેહ બગડે નહીં, બીમારી આવે નહીં, રોગથી ઘેરાઈએ નહીં, બસ શરીર સ્વસ્થ રહે, ખાવા નહીં મળે તોય ચાલશે, એટલે બહારના નો કર્મ નહીં મળે તો ચાલશે, પણ પ્રાપ્ત દેહનું સ્વાસ્થ્ય ઠીક રહે તો સારું. બીજા બધા સંયોગોથી હટીને ક્યાં આવ્યો? દેહમાં. અનુપચરિત અસદભુત વ્યવહાર નહીંનો વિષય. ઓલો કયો હતો? નહીંઓના નામ યાદ રાખજો, અને હું ક્યાં લઈ જવા માંગુ છું સમજાય તમને. અને આ વાત મને શૈલાબેન ગઈકાલ રાત્રે નહોતું યાદ આવ્યું, આજે ગુરુદેવશ્રીના પ્રવચનને વાત યાદ આવી. આખી લિસ્ટ. ચલો 2 નહીં થઈ. દેશ, દુનિયા, ગામ, ઘર, શેરી એ મારું કહેવું અને એમાં મોહ મમતામાં બધામાં ઊભા રહેવું એ ઉપચરિત અસદભુત વ્યવહાર નહીંનો વિષય. આગળ આવ્યા દેહ મારું. મારું દેહ સ્વસ્થ રહે, મારું દેહ અસ્વસ્થ ન રહે. દેહની ચિંતા, દેહ અધ્યાસ, જે કાંઈ છે દેહ સંબંધી બધું. દેહને મારું કહેવું એ અનુપચરિત અસદભુત વ્યવહાર નહીંનો વિષય. હવે આગળ વધો. સંયોગો મારા નથી, દેહ પણ મારું નથી. કહે છે જે કશાય ભાવ છે, જે ક્રોધાધિક ભાવ છે, ક્રોધાધિક ભાવો છે, કશાય ભાવો છે, પાપના ભાવો છે, તે જીવના કહેવા. જીવનો ક્રોધ, જીવની માયા, જીવનો લોભ, જીવનો રાગ, જીવનો વિષય કશાયના ભાવ, એ વિકારી ભાવોને જીવના કહેવા. સંયોગો છૂટા પડી ગયા, દેહ છૂટો પડી ગયો, હવે ઊભા રહ્યા સંયોગી ભાવ, એને જીવના કહેવા. ઉપચરિત સદભુત વ્યવહાર નહીંનો વિષય. કયો? ઉપચરિત સદભુત વ્યવહાર નહીંનો વિષય. ઉપચરિત ઉપચાર કરીને કહેવામાં આવે છે. સદભુત છે, બોલે વિકારી ભાવો છે માટે સદભુત વ્યવહાર નહીં. વ્યવહાર જ્ઞાનનો ભેદ છે, નહીં જ્ઞાનનો અંશ છે. 3 થયા. ઉપચરિત અસદભુત વ્યવહાર નહીંનો વિષય પહેલો, દેશ, દુનિયા, ગામ. શરીર મારું એમ કહેવું અનુપચરિત અસદભુત વ્યવહાર નહીંનો. બેઉ અસદભુત છે જ નહીં. કેવળ માથે ચાદર ઓઢીને કહેવામાં આવે છે. ત્રીજું છે તો ખરો, વિકારી ભાવો છે, આશ્રવ ભાવો છે, પાપના ભાવો છે, જીવના કહેવા. ઉપચરિત સદભુત વ્યવહાર નહીં. હવે કહે છે વિકાર આત્માના નથી, સંયોગ આત્માના નથી. નિર્વિકાર જે પરિણમન છે, સાધક દશા, સમ્યક દર્શન, જ્ઞાન, ચારિત્ર, સમ્યક જ્ઞાન કે કેવળ જ્ઞાન, કેવળ દર્શન, કેવળ વીર વગેરે જે છે, નિર્મળ દશાની અપૂર્ણતા હોય કે નિર્મળ દશાની પૂર્ણતા હોય. શું કીધું? નિર્મળ દશા અંશે હોય, આંશિક હોય,
કે પૂર્ણ હોય એને જીવનું કહેવું. એ ભાવો જીવના છે, એ ગુણો છે, માર્ગમાં પ્રગટ થાય છે, એ સાધક અવસ્થા છે અને એ સાધ્ય અવસ્થા છે, એ અંતરાત્મ દશા છે, પરમાત્મ દશા છે, એમ સમજવું. સમ્યક મતિ જ્ઞાન કોનો? કે આત્માનો. મોક્ષ માર્ગ કોનો? કે આત્માનો. સમ્યક દર્શન કોને પ્રગટ થયું? કે જીવને. કેવળ જ્ઞાન કોને પ્રગટ થયું? કે મહાવીર સ્વામીને. સમજાય છે? એવો જે કથન, એવું જે જ્ઞાનમાં બેસાડવું, એ કઈ નહીંનો વિષય, કે અનુપચરિત સદભુત વ્યવહાર નહીંનો વિષય. ઓલો ઉપચરિત હતો, ત્રીજો વિકારી ભાવોને. હવે નિર્વિકાર ભાવ પોતાના છે ને, એટલે પણ છે ભાવો ને, છે પર્યાય ને. પહેલામાં બહારના સંયોગ હતા, બીજામાં શરીર હતો, ત્રીજામાં વિકાર ભાવ, ચોથામાં નિર્વિકાર ભાવ. 4 સ્ટેપ સમજાણા. 4 સ્ટેપ સમજાણા. હવે સાંભળો, હવે બીજા 4 ઘરે જઈને પછી સાંભળો, સમજાય સ્પષ્ટ થશે. હજી સાંભળો. અશુદ્ધ નિશ્ચય નહીં, એક દેશ શુદ્ધ નિશ્ચય નહીં, પૂર્ણ દેશ શુદ્ધ નિશ્ચય નહીં, અને સાક્ષાત પરમ શુદ્ધ નિશ્ચય નહીં. એટલે સાક્ષાત નિશ્ચય નહીં પણ કહેવાય, પરમ શુદ્ધ નિશ્ચય નહીં પણ કહેવાય, સાક્ષાત પરમ શુદ્ધ નિશ્ચય નહીં પણ કહેવાય. એના 3 નામ છે. મૂંઝાતા નહીં. એક એક વાત બહુ ધ્યાનથી સાંભળજો. પહેલું કયું? અશુદ્ધ નિશ્ચય નહીં. બીજું કયું? એક દેશ શુદ્ધ નિશ્ચય નહીં. ત્રીજું કયું? પૂર્ણ શુદ્ધ નિશ્ચય નહીં. અને ચોથું સાક્ષાત શુદ્ધ નિશ્ચય નહીં, અથવા પરમ શુદ્ધ નિશ્ચય નહીં. ઓલા 4 મગજમાં રાખજો. આ નિશ્ચય નહીંની વાત સાંભળો. નિશ્ચય નહીં કહે છે, ચલા બેન, અમે ગામની વાત જ નહીં કરીએ, અમે તો રામની વાત કરશું. ઓલો ઉપચરિત અનુપચરિતમાં ગામની લીધા હતા. પહેલામાં સોનગઢ આપણું રે કહેવાય. નીચે લખો, કઈ નહીં બોલતા નહીં, મારવા આવશે. બોલાય ન બોલાય સમજી તો લેવાનું જ. સોનગઢ આપણું રે કહેવાય, એને કોઈ દી ના ભૂલાય. પણ સાહેબ નહીં તો બતાવો. ઉપચરી અસદભૂત. સોનગઢ આપણું છે એમ કેવું એ અસદભૂત. લાખ વાર અસદભૂત. કોણ સમજાવશે આ નયોની પદ્ધતિ અને તત્વની પદ્ધતિ વિના? મેં તમને આ બધી જે યાત્રા કરાવું છું ને 8 નયોની, આ ટીકા સમજાવવા માટે કરાવું છું. આ ટીકામાં 2 નયોના નામ આવ્યા છે. એ નામ ક્યાંથી આવ્યા છે, કેવા આવ્યા છે, એ સમજાવવા માટે. ચલો, અશુદ્ધ નિશ્ચય નહીં. અશુદ્ધ નિશ્ચયમાં શું લેવાનું? મોહ રાગ દેશ કશાય ભાવો જીવના છે, જીવ જ કરેલા છે. એના ફળ રૂપે ને નરકમાં નિગોદમાં જવું પડશે. આવા જે કથનો એ બધા બોલો અશુદ્ધ નિશ્ચય નહીં. અશુદ્ધ કેમ? કેમ કે આત્માને વિકાર છે. નિશ્ચય કેમ? આત્માશ્રિત છે. નહીં કેમ? જ્ઞાનનો અંશ. શું કીધું? સાંભળો, મને ગુસ્સો બહુ આવે, એને ફટ દઈને નહીં યાદ અપાવો. કઈ નહીંનું બૂસ્ટર ડોઝ લીધેલ છે? અશુદ્ધ છે. મારા બાપા તો બહુ લોભિયા છે, નામ લો નહીં. વિચારો તમે. હા, પુત્ર વધુને એટલો શોખ ન હોય એટલો કે સાસુમાને. નહીં 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 બોલો, નહીં બોલો. હા, નવી નવેલી પુત્ર વધુને શણગારવાના એટલા બધા ન હોય જેટલા કે 80 વર્ષના સાસુમાને હોય. કઈ નહીં આવી છે.
જો આ તમે ખરેખર પ્રેક્ટિકલ વેમાં નયો અંગે વિચારો. અશુદ્ધ નિશ્ચય નહીંમાં ઊભો છે, એને માથે અશુદ્ધ નિશ્ચય નહીંનો ભૂતાવિષ્ટ ધ્યાન, એ ધ્યાનાવિષ્ટ અને ભૂતાવિષ્ટથી ઘેરાયેલો છે. ઘરેણા તો જોઈએ જ, સોનું તો જોઈએ જ, ડાયમંડ તો જોઈએ જ. વાતો શેની? નિર્ગ્રંથતાની. અને માથે શું? ગ્રંથિ. ચાદરો ગ્રંથોના ઓઢેલા, ગ્રંથોના નહીં, બોલો ગ્રંથિ. આ ગ્રંથોના ચાદર ઓઢે તો ઓલી ગ્રંથિ છૂટી જાય. ચલો અશુદ્ધ નિશ્ચયને મોહ રાગ દેહ કશાય ભાવ, પાપના પરિણામ ભોગવવાના ભાવ, હરવા ફરવાના ભાવ, બધા અશુદ્ધ નિશ્ચય નહીંથી જીવના કહેવાય છે. કે જીવ જ કરે છે. બીજું, એક દેશ અશુદ્ધ નિશ્ચય નહીં, સોરી, એક દેશ શુદ્ધ નિશ્ચય નહીં. શું કીધું? સમ્યક મતિ જ્ઞાન, સમ્યક શુદ્ધ જ્ઞાન, સમ્યક અવધિ જ્ઞાન, મોક્ષ માર્ગ, સાધક દશા જે સાધકને પ્રગટે છે એને જીવનું કહેવું. ફલાના જીવ સમ્યક દૃષ્ટિ છે, ફલાના જીવ સમ્યક જ્ઞાની છે. આજે એક શબ્દ આવ્યો, પરમ તત્વજ્ઞાની. એ તત્વજ્ઞાની છે, જ્ઞાની છે. કઈ નહીંનો વિષય છે? એક દેશ શુદ્ધ નિશ્ચય નહીંનો વિષય છે. આંશિક છે ને હજી સાધક અવસ્થા માટે, પ્રીમિયર વાઇઝ છે, હજી પૂર્ણ નથી થયું. ચલો, સિમંદર ભગવાન કેવળ જ્ઞાનના ધારી છે. 20 તીર્થંકરો બધા અનંત ચતુષ્ટયોના ધારી છે, નવલબ્ધિના ધારક છે. બોલો, કઈ નહીં? પૂર્ણ શુદ્ધ નિશ્ચય નહીં. 3 થયા. અશુદ્ધ નિશ્ચય નહીં, વિકારી ભાવોની વાત. તમારા પાસે ડાયરી પેન છે કે નહીં પેન લોકો? હા, અશુદ્ધ નિશ્ચય નહીં, વિકાર આત્માનો. નરકના ભાવ આત્મા કરે, મનુષ્યના ભાવ આત્મા કરે એમ. અને અરે સમ્યક દર્શન, સમ્યક જ્ઞાન, સમ્યક ચારિત્ર એ જીવના ભાવ છે. મોક્ષ માર્ગ જીવના ભાવ છે. સ્વરૂપની દ્રષ્ટિ જીવનો ભાવ છે. સ્વરૂપનું જ્ઞાન એ જીવનો ભાવ છે. સ્વરૂપનો આચરણ એમાં વર્તવું એ જીવનું કર્તવ્ય છે. કઈ નહીંનો વિષય? એક દેશ શુદ્ધ નિશ્ચય નહીંનો વિષય. આહા, આંશિક રૂપે તો વર્તતા હતા, હવે પરિપૂર્ણ રૂપે જ્ઞાન થયું, પૂર્ણ જ્ઞાન પ્રગટ થયું, પૂર્ણ દર્શન પ્રગટ થયું, દ્રષ્ટાપણું પૂર્ણ થયું, જ્ઞાતાપણું પૂર્ણ થયું. આહા, પર્યાય સાધુ હતા, હવે કેવળી થઈ ગયા. તપ કલ્યાણકમાં હતા, હવે કેવળ જ્ઞાન કલ્યાણક થયું. કેવળ જ્ઞાન કલ્યાણક કઈ નહીંનો વિષય. અને કેવળ જ્ઞાન કલ્યાણકના ધારક તીર્થંકર કઈ નહીંનો વિષય. જન્મ કલ્યાણકના ધારક મહાવીર કઈ નહીંનો વિષય. બોલતા નહીં, કેમ કે હમણાં આવે છે જોરદાર ને આખું ગામ સરઘસ કાઢશે. બોલે અશુદ્ધ નિશ્ચયનો વિષય કે શુદ્ધ નિશ્ચયનો વિષય? પૂર્ણ શુદ્ધ વિષય. હા, કે ઉપચરિત અસદભૂત વ્યવહાર નહીંનો વિષય, કે અનુપચરિત અસદભૂત વ્યવહારને બીજી નહીંનો વિષય. જન્મ કોનો? બોલો, શરીર મારો, શરીર આનો, પરમાધારિક દેહ અરહંતનો. કોનો જન્મ? કોનો? દેહનો જન્મ. કઈ નહીંનો વિષય. ઈચ્છા દુકડમ વિચારશો, બહુ ખતરનાક વાતો છે. પ્રભાવના શેરીઓમાં ન હોય, પ્રભાવના પર્યાયમાં હોય. चेतन की प्राण प्रतिष्ठा कर घर घर में उजियारा. एक જ પંચકલ્યાણક. મેં એક વખત કંઈ મુંબઈમાં અપૂર્વ અવસરના સ્વાધ્યાયમાં એક પ્રશ્ન પૂછ્યો. 5 મિનિટ આપીશ મેં કીધું તમને બધા. કલ્યાણક કેટલા હોય છે? દુનિયાભરના જવાબ હોય. 3 કલ્યાણક હોય, 5 કલ્યાણક હોય. મેં કીધું કલ્યાણક હોતા જ નથી. અરે ગઈકાલે એક ભાઈ મને ભાઈંદરના ભાઈ છે, સુનિલભાઈ છે નામ. દીકરાને દીકરો થયો છે.
અક્ષિત દીકરાનું નામ છે, મોક્ષા પુત્ર વહુનું નામ છે. મને કહે કે એક જ નામ બતાવો. મેં કીધું 5 મિનિટ મને આપો. પણ બીજે સમયે મેં એને જવાબ આપ્યો અમોક્ષમ. મને પછી એને મેસેજ કર્યો, અમોક્ષમ કાંઈ સમજાણું નહીં. મેં તમે કેટલા પંચ કલ્યાણકોમાં ગયા છો? સાહેબ ઘણા કર્યા છે. મોક્ષ કલ્યાણકની પૂજા કરી છે કોઈ? મોક્ષ કલ્યાણકની પૂજા એમાં લખ્યું છે અબંધમ અમોક્ષમ. આત્મા કેવો છે? કોઈ દી શાસ્ત્ર વાંચે તો મગજમાં આવે ને. અમોક્ષમ. રવિન્દ્રભાઈ પંડિતજી લખે છે કે હે પ્રભુ, મને અફળ દ્રષ્ટિ પ્રગટો. અફળ દ્રષ્ટિ જ સાચી સફળ દ્રષ્ટિ છે. શું કીધું? અફળ દ્રષ્ટિ જ સાચી સફળ દ્રષ્ટિ છે. દુનિયાની સફળ દ્રષ્ટિ અફળ દ્રષ્ટિ છે. દુનિયા જેને સફળતા ગણે, જ્ઞાની એને નિષ્ફળતા ગણે. જગત જેને સફળ ગણે, જ્ઞાની એને નિષ્ફળ ગણે. અને જ્ઞાની જેને નિષ્ફળ ગણે છે, સાચી સફળતા તો છે. અશુદ્ધ નિશ્ચય નહીં. પૂરું બોલો તો ખરા. બીજી નહીં ગઈ. એક દેશ શુદ્ધ નિશ્ચય નહીં, સાધક દશા. પૂર્ણ દેશ શુદ્ધ નિશ્ચય નહીં, કેવળ જ્ઞાન, કેવળ દર્શન, કેવળ વીર, અનંત ચતુષ્ટય. ચોથું નહીં, સાક્ષાત શુદ્ધ નિશ્ચય નહીં, પરમ શુદ્ધ નિશ્ચય નહીં. એ કોણ? કે એમાં અશુદ્ધિ છે એની વાત નથી, એક દેશ શુદ્ધિ છે એની વાત નથી, અને પૂર્ણ શુદ્ધિ છે એની વાત નથી. એ પરિપૂર્ણ શુદ્ધ સ્વભાવ ભાવ જ છે. ત્રિકાળ સહજ ભાવ તે આત્મા. એમ કેવું સાક્ષાત પરમ શુદ્ધ નિશ્ચય નહીંનો દ્રષ્ટિનો વિષયભૂત ભગવાન આત્મા. ચલો હવે કન્ક્લુઝન. 4 વ્યવહાર નયોના ભેદ કીધા. 4 કેટલા કીધા? નિશ્ચય નયના 4 ભેદ કેટલા થયા? 8 થયા ને. એક 9મી વાત બાકી છે, બહુ ગજબની વાત. એટલે વ્યવહાર નયોના કયા ભેદોમાં ઊભું રહેવું? કેમ? નિશ્ચય નયના 4 ભેદોમાંના કયા ભેદોમાં ઊભું રહેવું? વ્યવહાર નયે મૂકો, નિશ્ચય નયે મૂકો, નયાતીત થાવ. આ 9મો પોઈન્ટ. પક્ષાતિક્રાંત થાવ. બરોબર? હવે સાંભળો. પણ પક્ષાતિક્રાંત સાંભળજો. સમયસારની 11મી 12મી ગાથાની વાત કરું છું. અનાદિ કાળથી આ જીવે હજી શુદ્ધ નયના પક્ષમાં નથી આવ્યો. તો સાક્ષાત શુદ્ધ નિશ્ચય નયનો જે વિષયભૂત ભગવાન આત્મા છે, ચોથું જે નિશ્ચય નય, એના હજી પક્ષમાં નથી આવ્યો. એટલે ક્યાંક ને ક્યાંક તો છે. તો ક્યાં છે? અશુદ્ધ નિશ્ચય નયના પક્ષમાં છે. માર્ગે આવ્યો હોય તો એક દેશ શુદ્ધ નિશ્ચય નયના પક્ષમાં છે. અને વધીને સાંભળો, વધીને અનંત ભગવાનને ભજતો થયો. ઓહો કેવળ જ્ઞાન, ઓહો કેવળ દર્શન, ઓહો ભગવાન, ઓહો મોક્ષ કલ્યાણ, એમાં અટકેલો છે. એ સાક્ષાત શુદ્ધ નિશ્ચયને એને એ ઓળખવા માંગતો નથી. આમાં એ 2 નયો, કયા 2 નયો છે તમે લોકો વિચારજો. જો એવા પરમ તત્વજ્ઞાની જીવને શિખામણ દેવામાં આવી છે. કયા પ્રકારે? આ પ્રકારે. પહેલો, સાદી અનંત અમૂર્ત અતિન્દ્રિય સ્વભાવવાળા શુદ્ધ સદ્ભૂત વ્યવહારથી. મારી તો હોશ ઉડી ગઈ આમાં. આટલું સમજવા માટે કહે છે કે વ્યવહાર નહીં છે ને, નહીં છે. કઈ વ્યવહાર નહીં છે? સદ્ભૂત વ્યવહાર નહીં. પણ સદ્ભૂતમાં પણ કહે કે શુદ્ધ સદ્ભૂત વ્યવહાર નહીં. અને એ શુદ્ધ સદ્ભૂત વ્યવહારને અતિન્દ્રિય સ્વભાવવાળો છે. અહીંયા હું નયનો વિશેષણ બનાવું. એ અતિન્દ્રિય સ્વભાવને જ વિષય બનાવનારો છે શુદ્ધ. અને અમૂર્ત સાદી અનંત. સાદી શબ્દમાં મરમ પડેલો છે. કેવળ જ્ઞાન પ્રગટ છે કે પ્રગટ થાય છે? શૈલાબેન એક વાત કરું. મેં આમાં એક વાક્ય લખી રાખ્યું છે. કેવળ જ્ઞાનમાંથી કેવળ જ્ઞાનની વાત છે.
શું શું લખ્યું? કેવળ જ્ઞાનમાંથી, કેવળ જ્ઞાનની વાત છે. હા, તો મગજ ખંજવાળવું પડે છે. કેવળ જ્ઞાનમાંથી એટલે ઓલો નિશ્ચય નહીં વાળી અપેક્ષા, દ્રવ્યવાળી, દ્રવ્યનો બોલ. કેવળ જ્ઞાનની વાત છે એ આ વ્યવહારવાળી વાત, શુદ્ધ સદબુદ્ધ વ્યવહારની. સાદી અનંત અમૂર્ત છે, નજરે પડે એવું નથી, અને જ્ઞાનની નજરે પડ્યા વિના રહે એવું નથી. અતિન્દ્રિય સ્વભાવવાળા શુદ્ધ સદબુદ્ધ વ્યવહાર નહીં. મને બતાવશો ઓલા 3 પ્રકારના જે વ્યવહાર થયા, 3 પ્રકારના, 4 પ્રકારના વ્યવહારની વાત કરી હતી ને. ઉપચરિત અસદબુદ્ધ, અનુપચરિત અસદબુદ્ધ, પછી અશુદ્ધ સદબુદ્ધ અને શુદ્ધ સદબુદ્ધ. એમાં કઈ નહીં છે આ ચોથી? શુદ્ધ સદબુદ્ધ કીધું ને, શુદ્ધ ઉપચરિત, અનુપચરિત સદબુદ્ધ જે ચોથી નહીં, જે કેવળ જ્ઞાન, કેવળ દર્શન, કેવળ સુખ, ઈ આ શુદ્ધ સદબુદ્ધ વ્યવહાર નહીં થી. અને નિશ્ચય નહીંની ભાષામાં કહીએ અશુદ્ધ નિશ્ચય નહીં, એક દેશ શુદ્ધ નિશ્ચય નહીં, કઈ નહીં, પૂર્ણ શુદ્ધ નિશ્ચય નહીં. અને એક વાત યાદ રાખજો, આગળની નયો નિશ્ચય નહીં, પાછળની નયો વ્યવહાર નહીં. આ શું? નૈનાબેન, ગયા વર્ષે તમારી પાસે 10 કરોડ હતા, આ વખતે 11 કરોડ થયા. ગયા વર્ષે ગરીબ હતા કે અમીર હતા? આ વર્ષની નજરે રાખીને બોલો. અરે બોલો તો ખરા. ગરીબ હતા કે આ વર્ષે કેટલા છે? 11 કરોડ છે. સમજો છો કે નહીં? હા, આગળની લબ્ધિ વિશેષ છે ને. તો પહેલાની લબ્ધિ સમજો, છોકરાને 80% માર્ક્સ આવ્યા 8મા ધોરણમાં, બહુ હોશિયાર, બહુ હોશિયાર. 9મામાં 90% આવ્યા. હવે બોલો, હવે શું બોલશો? બહુ જ હોશિયાર. ચલો કાંઈ વાંધો નહીં. 10મા ધોરણમાં 100માંથી 100 આવ્યા, શું બોલશો? શું સમજાય છે? 80 આવ્યા તો બહુ હોશિયાર, 90 આવ્યા તો બહુ જ હોશિયાર. તો હવે બહુ જ હોશિયાર કહેજો. એટલે તમે વિચાર તો કરો, 100માંથી 100 આવ્યો ને, એ તો સાક્ષાત શુદ્ધ નિશ્ચય નહીંની વાત છે, પૂર્ણ શુદ્ધ નિશ્ચયની વાત છે. પણ યાદ રાખજો ભાઈ, પૂર્ણ શુદ્ધ નિશ્ચય નહીંનો વિષય જે છે ને, એ સાક્ષાત શુદ્ધ નિશ્ચય નહીંની સામે ગરીબડો છે. મારી વાત સમજાય તો સમજો આ વાતમાં. પંચાસ્તિકાયમાં એમને નથી કીધું પ્રગટ મોક્ષ માર્ગ પણ સંયોગી ભાવ છે, સ્વભાવ ભાવ નથી. 38ની ગાથામાં એમને નથી કીધું જીવાદી બહિતચ્છમ, એ બાહ્ય તત્વ છે. સમજાય છે? એટલે આ અપેક્ષા ક્યાં લાગુ કરવાનું? સાદી અનંત અમૂર્ત અતિન્દ્રિય સ્વભાવવાળા શુદ્ધ સદબુદ્ધ વ્યવહારથી છે. વ્યવહારનો વિષય જો કોણ શુદ્ધ. અચ્છા, આ એક નવી વાત. હવે દાખલો, શુદ્ધ સ્પર્શ રસ ગંધ વર્ણના આધારભૂત શુદ્ધ પૂતગલ પરમાણુની માફક. વાહ, એક વાક્ય લખજો, પરમાણુની માફક પરમાત્મા. આમાં કથા એવી હાલે છે. કથા કેવી હાલે છે? પરમાણુની માફક પરમાત્મા. ભૂપતભાઈ, રજુભાઈ શું સમજાણું આમાં? પરમાત્મા જેવું કરે છે એવું આપણે કરવાનું છે. એક વાત કે આપણે જેવું કરીએ છીએ એવું પરમાત્માએ કરવું છે. દાદી ડાન્સ કરે ઘરમાં, આર્જોને પણ ચાલુ થઈ જવાનું. વાત સમજો, વડીલ જેમ કરે તેમ જ પ્રજા કરે ને ઘરમાં. ભગવાન જેમ કરે તેમ જ સાધક કરે કે નહીં? દ્રવ્ય જેમ કરે એમ પર્યાય કરે. આહા, તો દ્રવ્ય કેવો છે? એવો ને એવો અડીખમ છે. પર્યાયને પણ એવું થંભી જવાનું. દ્રવ્ય નિષ્ક્રિય, આહા, પર્યાય કહે છે કોઈ નિષ્ક્રિય. જાઓ, નિષ્ક્રિય શુદ્ધ પરમ પારણામી ભાવ એવું છું. કેમ કે મારો ધની પણ એવો છે. ચક્રવર્તીની પટરાણી કોણ?
ચક્રવર્તીની નહીં, ધોબીની બાયડી કોણ? ધોબીની પત્ની ધોબણ. ડૉક્ટરની પત્ની કોણ? હા, ડૉક્ટર હોય એ ઓરિજિનલી છે. હા, ધોબીની પત્ની ધોબણ હોઈ શકે, તો ડૉક્ટરની પત્ની? અચ્છા, માસ્તરની પત્ની? માસ્તરાણી. આવું બોલાય છે કે નહીં? પંડિતની પત્ની પંડિતાઈ. જો લોકમાં એવો જ વ્યવહાર છે ને, કુમાર કુમાર કુમારન, એ કુમારવાળી કિટી પાર્ટી કરતી હોય તો એ કુમારની પત્ની એ આઈ ડોન્ટ ટચ, એ માટીથી તો દૂર ભાગતી હોય. કુમાર બેચારો ઓલો કુલ્લડ લઈને બેઠો હોય તો એ મેમ સાહેબ કોણ છે? કુમારન છે. એમ દ્રવ્યની પત્ની પર્યાય, તો દ્રવ્યના રજે રજમાં જેના સ્વર, પર્યાયના રજે રજમાં એના જ સ્વર. આ સાવ ડિફરન્ટ વાત આવી. મેં જે કહેવા નહોતો માગતો કે વિચાર્યો નહોતો એ. અહીંયા તો શુદ્ધ સદબુદ્ધ વ્યવહાર નહીંનો વિષય કેવળ જ્ઞાન, કેવળ દર્શન, કેવળ સુખ, એ બધી પ્રગટ થનારી છે. હવે આમાં એક બીજી વાત કરી, પરમાણુની માફક. અરે હું પરમાત્મા, કથા મારી, અને હે પરબ્રહ્મધારી દેવ, તમે હવાલો કોનો આપો છો? પરમાણુનો. હા, એ જેવો પરમાણુ છે ને એવો તું થા. એ કેવો છે? જો શુદ્ધ સ્પર્શ રસ ગંધ વર્ણ વાળો છે એમ તું શુદ્ધ સ્વભાવ વાળો થા. સાહેબ, પણ આ બધું આજીવ અધિકારમાં આવ્યું છે. પણ આજીવ અધિકારમાં આવ્યું છે, પણ તને ક્યાં ટકો પડ્યો હતો? એટલે અમારે વળી પાછું પરમાણુને આમાં લઈ આવવું પડ્યું. પરમાણુની માફક પરમાત્મા, પરમાત્માની માફક પરમાણુ એમ નથી કહેતા. આમાં દૃષ્ટાંત અજીવનો છે, સિદ્ધાંત જીવનો છે, હવાલો પરમાણુનો છે. સમજાવવા માંગે છે આત્માને પરમાણુની માફક, કે જે કેવળ જ્ઞાન, કેવળ દર્શન, કેવળ સુખ અને કેવળ શક્તિયુક્ત પરમાત્મા તે હું છું. જે બોલો પરમાણુ છે. જો પરમાણુ છે અને હું છું, બે વાત. પરમાણુ આવો શુદ્ધ સ્વભાવે છે અને આવો હું શુદ્ધ સ્વભાવે છું. ભૂપતભાઈ, આ હજી પર્યાય નહીંની વાતો ચાલે છે, આ દ્રવ્યની વાત નથી. આ પર્યાયાર્થિક નહીંની વાત ચાલે છે, આ દ્રવ્યાર્થિક નહીંની વાત નથી ચાલતી. કેમ કે કેવળ જ્ઞાન, કેવળ દર્શન, કેવળ સુખ વગેરે અનંત ચતુષ્ટય સ્વરૂપ પર્યાય, પૂર્ણ પર્યાય સાથેના આત્માની વાત ચાલે છે. પણ પોઈન્ટ સમજાણું? આ દ્રષ્ટિના વિષયની વાત નથી. આ હજી જ્ઞાનનો જ્ઞેય, હું આવો છું, હું આ પરમાત્મા છું એમ. એવો એ સકલ પરમાત્મા કે નિકલ પરમાત્મા, પરિપૂર્ણ પરમાત્મા, પૂર્ણ પરમાત્મા, પરિપૂર્ણ નહીં. શું શું સમજાણું? જો મોક્ષ કલ્યાણક પૂર્ણ પરમાત્મા, મુક્ત સ્વભાવ પરિપૂર્ણ આત્મા. મોક્ષ કલ્યાણકના ભરોસે મુક્ત સ્વભાવ થાય કે મુક્ત સ્વભાવને ભરોસે મોક્ષ કલ્યાણક થાય? આત્મા મુક્ત છે તો મોક્ષ કલ્યાણક થાય. એ થાય બોલું છે, થાય પર્યાય છે એ દ્રવ્ય. અને આમાં કહે છે થાય ઈએ હું અને છું ઈએ હું. બે નયનની અપેક્ષા ચાલે છે ને. તો કેવળ જ્ઞાન, કેવળ દર્શન, કેવળ સુખ, વીર્ય આદિ જે પ્રગટ થાય છે તે પરમાત્મા હું છું. એ પર્યાય ગર્ભિત એવો એ આગમ એ હું છું એમ. અને આગળ નિશ્ચયથી એમ જ્ઞાનીએ ભાવના કરવી, એકાગ્રતા કરવી, આ પર્યાય આવું વિચારવું. અને નિશ્ચયથી, હવે આવ્યો નિશ્ચય. હવે બોલો ઓલા 4 પ્રકારના નિશ્ચય નિયમોમાં કયો? એક દેશ અશુદ્ધ વાળો. અરે જોવો નહીં એમાં, મારી તરફ જોઈને બોલો. એક દેશ અશુદ્ધ વાળો કે નહીં? એક દેશ શુદ્ધ વાળો કે નહીં? પૂર્ણ દેશ શુદ્ધ વાળો કે નહીં? સાક્ષાત પરમ શુદ્ધ નિશ્ચય નહીંનો વિષય. એ નિશ્ચયથી હું કેવો છું? સહજ મોટો કે કેવળ મોટો? સમજો કે 2 છોકરા હોય, નહીં 2 છોકરા હોય. એકનું નામ રાખ્યું હોય સહજ, બીજાનું નામ રાખ્યું હોય કેવળ. એક સાધર્મી છે ઉજ્જૈનમાં, 2 સંતાન છે. એકનું નામ રાખ્યું છે નય, બીજાનું નામ રાખ્યું છે અનય.
અચ્છા, નાનો છે એનું નામ છે અનય, મોટો છે એનું નામ નય. હવે નય મોટો કે અનય મોટો? બોલો તો ખરા. ઓલા છોકરાની વાત નથી કરતો, દ્રષ્ટિની વાત કરું છું. નય દ્રષ્ટિ મોટી કે અનય દ્રષ્ટિ મોટી? ગજબ છે. અનય દ્રષ્ટિ લાવવા માટે તો નયોની કથા છે, અને નયોની જ કથામાં જો રહે તો તું પ્રમાણને પ્રમાણમાં જ અટકેલો છે. શું સમજાય છે? સહજ જ્ઞાન સ્વરૂપ છું. મને તો હોશ ત્યારે ઉડી ગઈ શૈલાબેન કે હું કેવળ જ્ઞાન સ્વરૂપે છું. એ વ્યવહાર નયનો વિષય છે, એ નિશ્ચય નયનો વિષય નથી. હું સહજ જ્ઞાન સ્વરૂપે છું, એ નિશ્ચય નયનો વિષય છે. જોકે તો સ્વાશ્રિત તો એ છે, સ્વાશ્રિત આ એ છે. બેન નૈનાબેન, તમે સોનગઢ ગયા, સમિતિમાં જ એર કન્ડિશનમાં બેઠા રહેવાનું કે સ્વાધ્યાય ભવનમાં જવાનું? સ્વાધ્યાય ભવનમાં જવાનું. રાજકોટમાં તો ન જ રહેવાય, સોનગઢ જવાય. સોનગઢમાં સમિતિમાં ન રહેવાય, સ્વાધ્યાય ભવનમાં જવાય. અચ્છા, સ્વાધ્યાય ભવનમાં બારી બારણા પાસે બેસાય કે ગુરુદેવશ્રીના ચરણોમાં જઈને બેસાય? નહીં, હવા ઉજાસ પંખો તો છે નહીં ત્યાં. અટકવાના રસ્તા. એના પછીની ખતરનાક વાત સાંભળો. ગુરુદેવશ્રીના ચરણોમાં બેઠું રહેવાનું, એ જેમાં રમે છે એમાં રમવાનું. તો તમે તો સોનગઢ મોકલ્યા, અમે ક્યાં મોકલ્યા? અમે કીધું હતું? અમે એમ નહોતું કીધું કે સોનગઢ જાઓ. મીતા ભાભીની વાત કરું છું. અમે એમ નથી કહેતા કે સમિતિમાં રહો, બંગલામાં રહો. અમે એમ નહોતા કહેતા કે સ્વાધ્યાય ભવનમાં જઈને બારી બારણા પાસે બેસો. અમે એમ નહોતા કહેતા કે ગુરુદેવશ્રીના ચરણોમાં જઈને બેસો. અમે તો એમ કહેવા માગતા હતા, પણ કીધું નહીં શરમને લીધે, કે ગુરુદેવ જેમાં બેઠા હોય છે એમાં તમે બેહો. સાચું સોનગઢ છે, એનું નામ છે સોનગઢ આપણો રે કેવાય. એ સાચું સોનગઢ છે. એ એવો ગઢ અને વજ્રનો કિલ્લો છે, સાંભળો, જેમાં 4 જ્ઞાનને પ્રવેશ નથી. અરે જેમાં માર્ગને પ્રવેશ નથી, મોક્ષ માર્ગને પ્રવેશ નથી. અરે જેમાં આજે કીધું ગુરુદેવ, જેમાં કેવળ જ્ઞાનને પ્રવેશ નથી. તો આ તો ગીત તો કયા? પરમાણુની માફકનું કેવળ જ્ઞાન દર્શન સુખ સ્વરૂપે છો, એ પર્યાયની વાત હતી, એ સહજ જ્ઞાનની વાત નહોતી. સહજ જ્ઞાન સ્વરૂપ છું, સહજ દર્શન સ્વરૂપ છું, હું સહજ ચારિત્ર સ્વરૂપ છું, અને હું સહજ ચિત્ત શક્તિ સ્વરૂપ. જો વીર્ય માટે કેવો સરસ શબ્દ આવ્યો, સહજ ચિત્ત શક્તિ સ્વરૂપ છું, એમ ભાવના કરવી. સરવાળો એટલો જ, પર્યાય હું આવો, દ્રવ્ય હું આવો. છેલ્લી એક વાત સાંભળો, પર્યાય પણ પરિપૂર્ણ પર્યાયની વાત કરી છે, આધિ અધૂરી વાત નહીં. આજે ગુરુદેવશ્રી ઘણું કીધું છે. 4 જ્ઞાન રૂપે, અધૂરા જ્ઞાન રૂપે, અપૂર્ણ જ્ઞાન રૂપે, દયાદાન વ્રતના રાગ રૂપે હું રહું, વિકાર રૂપે રહું, વિભાવ રૂપે રહું, અધૂરાશ કે અપૂર્ણતા રૂપે રહું, એવો હું થાવ, એની વાત અહીંયા નથી. પર્યાય પરિપૂર્ણ અને દ્રવ્ય તો પરિપૂર્ણ છું. દ્રવ્ય હું પરિપૂર્ણ છું, એનું નામ બધા ભગવાન છે. અને પર્યાય પરિપૂર્ણ થઈએ, બધા ભગવાન થાવ. આજની આ ગાથા એટલે બધા ભગવાન છે એ નિશ્ચય નહે, પરમ શુદ્ધ સાક્ષાત શુદ્ધ નિશ્ચય નહે, અને બધા ભગવાન થાવ એ વ્યવહાર નહે. એવી રીતે પરિપૂર્ણ અવસ્થાને પામો. કોઈ અધૂરા ન રહો, કોઈ દુઃખી રહો, સંસારમાં રહો, એ તો વાત અહીંયા છે જ નહીં. આજે બહુ ઘાટું, બહુ ઊંડું આવ્યું છે. સ્વામીજીના પ્રવચનમાંથી મેં એક પ્રકરણ વાંચ્યું નથી, 4-5 તો મેં તમને ઈશારો તો કરી દીધા છે. એટલે ગુરુદેવશ્રી આજે બોલ્યા, કદી નથી બોલતા કે આ તો એક લીટી ઘણી ગંભીર, ઘણી ઊંડી વિચારણા માગે, દીર્ઘ વિચારથી કહેલું છે. તો જેવી રીતે આચાર્ય મુનિ ભગવાન તો દીર્ઘ સૂત્રી છે, એવી જ રીતે આપણે પણ બધા દીર્ઘ સૂત્રી થઈએ. શું કહેવાય? ટૂંકા મનવાળા ન થઈએ. કેવા મનવાળા? ટૂંકા મનવાળા, ટૂંકા વિચારવાળા.
મને સ્વાધ્યાયમાં બેઠો ને આજે શરૂઆત કરી, મને ત્યારે જ વિચાર આવ્યો આજે 11:15 તો સહેજે થશે જ. જો કોઈ એક ખૂણો મને એમ કહેતો હતો કે ને આપણે હર હાલમાં 10:15 વાગે, પણ મને એ જ્યાં સુધી વાત પૂરી નહીં થાય, પરિપૂર્ણ વાત નહીં આવે, જો એમાંથી અધૂરી વાત મેં છોડી દીધી હોત ને તો મારો આત્મા જ મને હવે આ વાતને તમે જો 1 કલાકને 19 મિનિટ 40 સેકન્ડ થઈ છે. તમે ઘરે જઈને ફરીથી સાંભળો, 8 નયોની અપેક્ષા આપણને ખબર પડે કે શું કહેવા માગે છે. અને આ જે મેં તમને જે આપ્યું ને નીતાબેન, આ 1 દિવસનો 2 દિવસનો વિષય નથી. 8-8 10-10 વર્ષ માથું ફોડીને જયપુરમાં આ બધું આમ ABCD બધું મગજમાં બેસાડ્યા છીએ. એટલે જ ગુરુદેવ શ્રીના વ્યાખ્યાનમાં દરિયો દેખાય છે. વિચારજો, બહુ ગંભીર વિષય છે. અને ઓલો કળશ જે ગઈકાલે આપણે લીધું હતું ને, આવતીકાલનું વ્યાખ્યાન, પહેલું વાક્ય ગુરુદેવ શ્રી શું બોલે છે ખબર? એકત્વ શક્તિની વાત. એકત્વ સપ્તતિ અધિકાર છે. જો ગુરુદેવ શ્રીના ચિત્તમાં શું ભમતું હોય છે? અરે શક્તિમાં એકત્વ શક્તિ છે. ગુરુદેવ એવું જ બોલ્યા, એકત્વ શક્તિની વાત, અધિકાર છે એકત્વ સપ્તતિ. વાહ, મેં કીધું ધન્ય છે ગુરુદેવ. હા, આજે ગુરુદેવ બોલ્યા ધન્ય અવતાર, ધન્ય જીવન. હા, આજે રાત્રે ગુરુદેવ શ્રીના વ્યાખ્યાનમાંથી 8-10 બાબતો એની નોંધ આપણે લઈશું. ઓમ નમઃ શિવાય. જાણી કે જ્ઞાન તે સુજેલો કાળો, સોવાણી મસ્તક નમો સદા દેત મૂળો. બોલે દાશ્રમી જીવવાણી માતનો, પ્રમુખકારી સદગુરુદેવનો. निज निधि निज में बताए, यह अनंत उपकार है उसके लिए जिन वाणी माँ को वंदना शत बार है, वंदना शत बार है, वंदना शत बार है. जिन वाणी भारती तो ही जपो दिन रैन, जो तेरी शरणा गहे सो पावे सुख चैन. जा वाणी के ज्ञान ते सूझे लोकालोक, सो वाणी मस्तक नवो सदा देत हो ढोक, सदा